દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામે કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા ગામ લોકોએ વ્યક્ત કરી છે। નાડાતોડ ગામના જાગૃત નાગરિક મેહુલ પટેલે જણાવ્યું કે 2008થી અત્યાર સુધી ગામમાં મનરેગા હેઠળ 1300થી વધુ કામો દર્શાવાયા છે, પરંતુ મોટાભાગના કામો માત્ર કાગળ પર જ થયા છે। ગામના રસ્તાઓ રેકોર્ડમાં 3 થી 5 વખત બન્યા હોવાનું બતાવાયું, પરંતુ સ્થળ પર કોઈ કામગીરી જોવા મળી નથી। સરપંચશ્રી દ્વારા એ યોજનાનું ગામ લોકોના ડોક્યુમેન્ટ ઉપાડીને લાભ બારોબાર બોલાડીને પૈસા પોતે લઈ લે છે। મારા ગામની અંદર કોઈ બી કામ 100% પૂર્ણ થયેલું નથી। આમ જોવા જઈએ તો એકને એક જ કામ 2-2, 3-3 વખત બોલાડીને કામના પૈસા ઉપાડીને એ લોકો એમના અંગત ઉપયોગમાં લઈ લીધા છે, પણ ગામ લોકોને આની બિલકુલ જાણ નથી। શું માંગ કરી રહ્યા છે? બસ મારી એક જ માંગ છે કે ગામની અંદર જે આ ભ્રષ્ટાચાર થયો છે એનો ઉજાગર થાય અને ગામ લોકોને ન્યાય થાય, અને જે ગામ લોકોના નામના જે પૈસા સરપંચશ્રી ઉપાડી લીધા છે અને ગામ લોકોને અંધારામાં રાખ્યા છે એ બહાર આવે, એ જ મારી માંગ છે।